હે ખડ પાણી અને ખાખરાજ રે હને વળી પાણા નો નહીં પાર હરે વગર દિયવાળું કરે હે મારો દેવ કોઈ પંચાળ હે મોરે રબારી રે મારવાડ દેશનો રત્નાને બોલાવો હે આજ રૂપા ભાઈ બોલાવે રતન વીરાયા રે આવજે રે તીરણની મોજાળ આય તો તે કર્યું મોજાળ રતન બાય હે બોલાવે રૂપાબાઈ આવજે રે યાદે રતન ભાઈ બોલાવે રૂપો ભાઈ આવી રે હે આયા બેટે કર્યું ની મોદા રતન ભાઈ બોલાવે એટલે કામ તો શું હોય ભલામણ આપણે શું હોય તને ન ખબર પડે આપણે ઢોરા સારવા જવાનું હોય હા સમજી ગયો ઢોરા સારવા તું જાત નહીં હાલે હાલ કા મારે એક ગાડામાં જવાનું તે અગાઉ કહી દીધું ભલામણ એમ કહીને તું નાનો હોત તું જા ના તું જા ને એટલે ભલામણ આપણને મારે હે ને થોડું કામ છે જવું પડશે નહીં હાલે નહીં હાલે નહીં હાલે તારે નહીં હાલે મારે નથી હાલે એવું તો કરશું હું તારે ક્યાં જવાનું મારે એક ભાઈ બંને મનાવવા જવાનું એટલે ભાઈ બંને મુકને તડકે હતા કા ઢોરા થોડા ભૂખ્યા રે એટલે તું જા નાનો કહેવાય એક કામ કર ઓલા ગગુડિયાને બોલાય ક્યાં રખડે હા ભાઈ ઈ હાસું લે
હે યાદ રતન કાકા હે બોલાવે ગગુડિયા આવજ રે આવજે રે તીરણની મોજાળ આયો તું તો તે કર્યું મોજાળ રતન કાકા હે બોલાવે ગગુડિયા આવજ રે હે આજે રતન કાકા હે બોલાવે ગગુડિયો આવ્યો રે હે આવ્યો તે કર્યું ને મોજા આય રતન કાકા બોલાવે ગગુડિયો આવ્યો રે અરે રતન કાકા કાકા શું મારું કામ પડ્યું અત્યારે રામ 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 જય તારું ઠાકર. કામ છે હું? અમારે કાલ હે ને તહેવાર છે હું તહેવાર છે પૂછ ને તાર ભાઈ ને એટલે તાર આ તને પૂછ કાકા ને હા હે રતન કાકા શું કામ છે બેત છે તારે ઢોરા સારવા જવાનું ઢોરા સારો હા કા મારે એક દાડામાં જવાનું પેલે છે ને ઊંધો ચાલે આને આ બે ને ક્યાં સટવા ઓળે ચડી જાય સર્વિસ માંગતી હા એમ કરો તું ગગા થોરામ જા આજથી એમ બે ગામતરા કરીએ બાર ગામ જવાનું આ શું કે આને ભલા મળે બાર ગયા હું વયો જાવ હું વયો જાવ એમ બે હું જાતો જ નહીં હાલે ના ના નો હાલે ને મારે જવું પડે ને કા ત્યાં કોના રાખે સમજ્યા નવરા હું એ તો ભેંસ બાંબરા કરે એડિયા પણ તો તને શું વાંધો કાંઈ વાંધો હે મારો વહુ નાના ચડીએ હજી રાય બાકી હે ઈ તો રે તાકી તાકી જ રે તું તેડવા જવું પડશે એકાદ વાર ખેમી એકાદ એક વાર આને ખાલે દિવાળા લઈ ખેમી જ આવે દિવાળે પૈસે રાય રોડમાં હાલે રે કાંઈક દિવાળી હોય ગઈ એટલે પાય વહી જાય એમાં હું ને ક્યાં વાડીમાં તારા બાપ નો જવાય જો ખીજાણો એ મગજ સ્ટ્રોંગ છે હા કા કે લે જવું પડશે તો તું જઈશ ને સારવાર હા શું રેગ્યુલર જવાનું હો, રજા બજા નો આવે એમાં હા એડવા જાવી કા કેમ ભૂખ્યા પણ ડોહા ભૂખ્યા ત્યાં ભાત નો આવે ને એમાં એમ થાય હે નહીં આવે? કા એટલે તેડવા જવું હે હા તો જાવી તેડવા બરોબર તો તું જા ગીરે હું ને બેટા કાકા બે જાવી હવે હું કામ નું હા આમ કરે હવે હું કામ વાતે પચી ગઈ કા તું જા ટોરમાં જઈએ તો ભાઈ કોઈની વાડીમાં નો જવા દે હા બાજુ બધું કરી નાખું ને પાય સીધું ને બધું કઈ નાખ હે પીરા કરે ને દે મને આવડે એમ તો હા કામ મતલબ હરખું કઈ નાખજે પોદળા બોદળા ક્યાંય વૈશમાં ન રહેવા દેતો વાહ દીકરો સુધરી ગયો
તો જા કપલેટ કરીને રાખજે. હા કોઈ વાડીમાં નો જવા દેતો. હે યાણલા તેડવા હાલ્યા રાકા બાય યાણલા તેડવા હાલ્યા રે. સામાતે મળ્યા યજમલ જાય વળા ચોપન તાય રે. અરે આ પ્રધાનજી, આ રાયકાભાઈ કઈક સારા કામે જતા હોય એવું લાગે છે. તો આપણને દેખીને અવળું ફરી ગયા છે, તો હાલ ને હાલ એમની ખાતરી કરો. અરે રાયકાભાઈ, તમે કઈક સારા કામે જાતા હોય એવું લાગે છે, તો તમે આપના મહારાજાને દેખીને અવળું ફરીને કેમ ઊભા છો? અરે નાના પ્રધાન, અમે મહારાજાને અવળું ફરીને દેખીને નથી ફર્યા, પણ અમે અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છે એમાં વિચાર કરી છે. અરે રાયકાભાઈ, તમારી અરે બધી વસ્તુઓ છતાં આવું જૂઠું કેમ બોલો છો? હે લાંબે હેલા કડિયું ઘેર ભોલા ઓલા પરદાન લાંબે ભોલા રે. લાંબી લાકડીયું તમારી સાથે રાયકાભાઈઓ, લાંબી લાકડીયું તમારી હાથે રે. ભોલા ઓલા પરદાન યાણલાની બેક ઘેર ભોલા રે. વાણલાની બેક તમારી સુકે ચેલું ભાઈ, વાણલાની બેક તમારી સાથે રે. પૈસાની કોથળી ઘેર ભોલા ઓલા પરદાન, પૈસાની કોથળી ઘેર ભોલા રે. પૈસાની કોથળી તમારી સાથે રાયકાભાઈઓ, પૈસાની કોથળી તમારી સાથે રે. અરે મહારાજા, રાયકાભાઈઓ કઈ બધી વસ્તુ હશે તો તે જૂઠું બોલે. અરે હા પ્રધાનજી, બધી વસ્તુ હોવા છતાં તે જૂઠું બોલતા હોય, તો રાયકાભાઈને કહું કે સાચું બોલશે તો રાજમાંથી ઇનામ દેવામાં આવશે, અને જૂઠું બોલે તો ભોળાનાથના સોગંદ તેને સત્ય મનાવો. અરે રાયકાભાઈ, જો તમે જૂઠું બોલશો તો તમને શંકર ભગવાનના સોગંદ છે, અને જો તમે સત્ય બોલી જશો તો તમને રાજમાંથી ઇનામ આપવામાં આવશે. કા ભાઈ સત્ય કહી દઈશું ને. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન રાયકા. અરે મહારાજા, અમે નથી કહેતા, પણ નગરીના લોક એમ કહે છે કે અજમલ રાજા પેટના વાંગ્યા છે. જો તમે વાંગ્યા છો તો તમારા સુકન લઈને અમે મારા ગગાના વહુના આણલા તેડવા જાવી, તો મારો ગગો પણ વાંગ્યો રે મહારાજા. અરે હા રાયકાભાઈ, મારે તો લાસા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું કેવી રીતે વાંગ્યો કહેવાય? અરે મહારાજા, આપની દીકરી પારકા ઘરનું થાપન કહેવાય. જો આજ પ્રણાવો તો કાલ પોતપોતાના સાસરે જતી રે મહારાજા. જો બાડો લુલો લંગડો હોય તો આ રાજ ચલાવે, નકર એક દિવસ મહારાજા આ રાજને તાળા દેવાય. અરે હા રાયકાભાઈ, તમારી કઈ વાત પણ સત્ય છે, માટે કાલે સારા સુકન લઈને આણા તેડવા લાગ્યું. હે સુકનિયા લેવા હાલ્યા રાયકા ભાઈ, સુકનિયા લેવા